2014 થી એનડીએ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બની ત્યારથી 2019 સુધી સૌથી મોટું અભિયાન હતું સ્વચ્છતા અભિયાન। ત્યારે અમે અત્યારે ઊભા છીએ જે સ્વચ્છતા અભિયાનના મુખ્ય વ્યક્તિઓ જેને ગણી શકાય। ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરને સ્વચ્છ રાખવામાં જેમનો ખૂબ જ મોટો હાથ છે એવા સફાઈ કામદારો અમારી સાથે છે। ત્યારે હાલમાં જ્યારે 2019ની ચૂંટણી આવી ગઈ છે ત્યારે તે કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, તેમની શું સમસ્યાઓ છે, તેમને શું અત્યાર સુધીમાં સુવિધાઓ મળી છે, તે તમામ બાબતોની ચર્ચા સીધી જ એમની સાથે આપણે વાત કરીશું। ખાસ કરીને હું પૂછવા માંગીશ કે સફાઈ કામદારોને લઈને આપની શું સમસ્યા છે? આપ માનો છો કે આ સફાઈ કામદારોનો વિકાસ થવા પામેલ છે? અમને હજી ઓર્ડર મળ્યા નથી સાહેબ। અમે કેટલા વર્ષોથી નોકરી કરવી છે પણ અમને હજી સુધી ઓર્ડર મળ્યા નથી। અમારી હાજરી કેદુની પૂરી થઈ ગઈ છે। અમારા શુક્લા સાહેબ હતા ને તો અમારું બધું ધ્યાન આપતા હતા। અત્યારે શુક્લા સાહેબ નથી ને તો અમને હજી સુધી ઓર્ડર મળ્યા નથી। અમે કેટલા વર્ષોથી નોકરી કરવી છે પણ હજી અમને અમારી હાજરી કેટલા વર્ષથી પૂરી થઈ ગઈ છે પણ હજી અમને સુધી ઓર્ડર મળ્યા નથી। આના માટે તમે ક્યાંય રજૂઆત કરી છે? કોઈ હા, મોટી ઓફિસે પણ ગયા હતા અમે બધા બાયું બધી મોટી ઓફિસે ગયા હતા અમે પણ અમને કઈ અત્યાર સુધી આપ તમને શું સફાઈ કામદારોને ખાસ કરીને શું વેતન આપવામાં આવે છે, પગાર આપવામાં આવે છે અને શું શું તકલીફ છે આપની? 100,000 રૂપિયા જ આવે છે। અમારે એમ કહે છે કે તમારે 300 રૂપિયા રોજ છે પણ 300 રૂપિયા દાડી નથી જતા। અમારે 100,000 આવે છે મૂળ ને 1200 હાજરી થઈ ગઈ છે પણ હજી એમ કે થઈ જાય એમ બસ કર્યા કરે છે। મોટી ઓફિસે જાય છે। આ સિવાય તમને કોઈ મહાનગરપાલિકા દ્વારા સગવડતા આપવામાં આવે છે? નહીં ડમ્પરિયા વાળા આવે, લોક કચરા વાળા આવે ને લોક અમને ઉચમાં ગાવું દે ને મારવા દોડે છે। કોણ મારવા દોડે? લોક ગાવું દે ને મારવા દોડે ને કે આ કચરો ન નાખતા એમ કરીને બોલે છે। સમસ્યાઓ સફાઈ કામદારોને લઈને તેમની વ્યક્તિગત સમસ્યાઓ પણ ઘણી છે। ત્યારે શું કહેશો? આપ માનો છો કે વિકાસ સફાઈ કામદારોનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસ થવા પામેલ છે? અમે કેટલા વર્ષથી સાહેબ નોકરી કરીએ છીએ। અમે ગઢા થઈ ગયા। અમને આ લોકો ઓર્ડર નથી દેતા, અમને બધાડ દીધા કરે છે। અમારે 1200 હાજરી અમારી પૂરી થઈ ગઈ તોય અમને બધાડ દે। અમારે ખાવું હું, અમારે પગાર 15 દિવસ થાય ને મહિને અમારો પગાર થાય। પગાર હાટો એમને દોડવા કરે છે। આ લોકો મત લેવા દોડે છે પણ અમારા ગરીબની સેવા નથી કરતા। અમારા શુક્લા સાહેબ હતા તારો અમારી સેવા કરતા હતા। શુક્લા સાહેબ હતા તારો અમારે ધ્યાન દેતા હતા। હવે અમારે કોઈ ધ્યાન નથી દેતા। અમે ઓફિસે જઈએ તો એમ કહે છે થઈ જાય, તમારું થઈ જાય, કાંઈ થતું નથી ને એમના કામમાં તોડવા કરે છે। એ બધી એવી બધું હાલે છે। સફાઈ કામદારોને ક્યાંક ને ક્યાંક વેતનને લઈને સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક સમયને લઈને સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક જેમનું સન્માન જળવાવું જોઈએ તે નથી જળવાતું તેવું કહે છે। ખાસ કરીને આપ શું કહેશો કે એટલા વર્ષોથી આપ કામ કરો છો, શહેરને સફાઈ કરવાનું કામ કરો છો, તમને સંતોષ છે આના કામથી? નહીં, જ્યારથી ભાજપની સરકાર આવી આથી 20 વર્ષ પહેલાથી વાત કરું, કોઈ કામદારની કોઈ એવી ગણતરી છે કોઈને ઓર્ડર આપ્યા નથી, કોઈને નોકરી પર લીધા નથી અને અમે જ વહેલા ઊભા થઈને સફાઈ કરીએ છીએ અને અમને કોઈ હક ઈચ્છો મળતો નથી જ્યારથી આ સરકાર આવી ત્યારની। અમારા હાબુ હાવણા નહીં, અમારો ડ્રેસ નહીં, કોઈ આ લોકો અમારા કોઈ જેટલી ફેસિલિટી મળે અમને કોઈ આપતા નથી। આ બોડી આવી અમને જીએસટી લગાડ્યું, અમને કેટલો ત્રાસ મળ્યો, અમને કોઈ જાતની સુવિધા મળી નથી। પણ પ્લસ કે બાયું વહેલા મોડા આવે તો એના ધન્યા કાપી નાખે અને અમારી ઉપર અરજી જવા દે, છતાં અમે હાથે પગે લાગી, છતાં આ સરકારમાં અમને કોઈ લાભ મળ્યો। સફાઈ કામદારોનું સ્પષ્ટ કહેવું છે કે તેમને જે પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ, જે નિયમ પ્રમાણે કામ થવું જોઈએ તે નથી થતું। ખાસ કરીને શું સમસ્યા છે બેન આપની? અમારા પોતાના પ્રોબ્લેમ છે। પોતામાં અમારાથી ક્યાંય જવાતું નથી। સફાઈ ડબલ અમને કામગીરી સોંપે છે અને કાગળિયા જેમ આપણે કેવી એમ દુકાનવાળા કચરા ઉડાડી દે, અમારું કામ ક્યાંય દેખાવા દે નહીં। એટલો બધો તરસ જોતા અમે આટલી જિંદગી અમારે આમનીમાં જ ગઈ સાહેબ। ખાસ કરીને શહેરમાં આપણે સફાઈ કરવામાં તમે કેટલા કલાક વિતાવો છો, એનું પૂરું વેતન મળે છે? અમારે 100 થી 10 વાગ્યા સુધીમાં સાહેબ। પણ આ દિવાળી જાય ને, દિવાળી જેવો દિવાળી અમારા છોકરા રોતા રહી જાય। તારે દિવાળી પછી 3,500 રૂપિયા દે, એમાં કોઈ દિવાળીમાં કોઈ પૈસા પાર્ટી કોઈ કાંઈ દે તો બિચારા રાજી રાખીએ કે તો બિચારી પછી બીજું છૂટ્યા પછી શું કરે બિચારા છોકરાઓને રાજી કાંઈ રાખીએ કે નહીં। કોઈ દિવાળીમાં પૈસો જ કોઈ કઈ વસ્તુ જ નથી આપતા। સફાઈ કામદારો સ્પષ્ટ કહી રહ્યા છે કે અણઘડ નીતિને લઈને તેમના અનેક વાર તહેવારો પણ બગડવા પામેલ છે।
તમે આ વખતે જ્યારે મતદાન કરવા જાશો, લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, આવતી 23 તારીખે મતદાન થવાનું છે, ત્યારે કઈ એવી બાબતોને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરશો? સાહેબ આપણે તો વાંધા હરખા, આપણે સાહેબો માત્ર બધા હરખા, આપણે જે આવે એ આપણે માથે છે, પણ આપણે કોઈને થોડું બુરું કરવી છે, આપણે બધા હારા જ છે આપણી માટે, પણ હવે એ ઉપરથી શું થતું હોય આપણને શું ખબર સાહેબ. સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે તેમની મુશ્કેલીઓ અત્યારે વધારે પ્રમાણમાં છે. ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે કઈ એવી બાબતો છે કે જેને લઈને એવો સુધાર કરવામાં આવે કે સફાઈ કામદારોને કામગીરીમાં આપને વધારે અનુકૂળતા રહે. અને આ એમ કહેવાનું છે કે આ ડોલું જાહેર રસ્તા પર મૂકે છે ને લીલીન લાલ, એ અમે ત્યાંથી કચરો ઉપાડી લઈએ છીએ ને પછી ગાયું છે ને મોઢેથી ડોલું ખોલી નાખે છે અને આખા રોડમાં કચરો કરે છે અને વાહન વાળા નહીં તે ગાયું રસ્તામાં આવી જાય છે અને અમે જેમ કચરો વાળીને જઈએ ને એટલે ગાયું તરત ડોલમાંથી કચરો બધો મોઢેથી બહાર કાઢી નાખે છે અને રોડ ઉપરથી કચરો કરે છે અને અમારે ફરીને હાવડા નાખવા પડે છે. સાહેબ લોકો એમ કહે છે. હા, અને અમને તમે આપ શું કહેવા માંગો છો? રજાઓમાં મળવી જોઈએ ને, વાર પરગે અમને કેટલી રજાઓ નથી મળતી? રજાઓ આટલા વાર પરબમાં ન મળે એમ. હા, તોય કામ ઢળડાવ. આ હતા ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો. તેમને ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીઓ છે તે પગારને લઈને મુશ્કેલીઓ છે, રજાને લઈને મુશ્કેલીઓ છે, સમસ્યાઓમાં અનેક સમસ્યાઓમાં ઘેરાયેલા છે. ત્યારે જ્યારે ભારત દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાનને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સફાઈ કામદારોને લઈને પણ અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. અને આવતી ચૂંટણીની અંદર આવતા મતદાનના સમયમાં પણ આ સફાઈ કામદારો અનેક બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9.